તો જય માતાજી મિત્રો, આપણે જે દિવસથી બજારમાં હરીફાની ચા લોન્ચ કરી એ દિવસથી ઘણી રીતના પ્રમોશન કર્યા અને ઘણી રીલ્સો બનાવી, બરોબર. પણ આજ મેં અને ચેતનભાઈએ આખો અલગ વિચાર કર્યો છે અને વિચાર એવો કર્યો છે કે આખી થારને હરીફાની ચાથી સજાઈ દીધી છે અને હવે આયરી થાર જવાની છે પાટણની બજારમાં. નમસ્કાર મિત્રો, જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમારી આંખો ફાટી જવાની છે. નમસ્કાર, હું સુરજ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝ ની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સોશિયલ મીડિયામાં એસબી હિન્દુસ્તાનીનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો, કારણ કે મિત્રો આ વિડીયો એવો ખતરનાક છે. સૌથી પહેલા વિડીયો જોતા હોય તો તમામ લોકો પોતાનું નામ ને ગામ કોમેન્ટમાં લખી દીજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. તો તમારું નામ ને ગામ લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ આપણે આ ચેનલ ની અંદર લાઈવ ની અંદર બોલવામાં આવશે. તમારું નામ ને ગામ લખી દેજો. વાત કરીએ અત્યારે એસબી હિન્દુસ્તાન એક વિડીયોની કે જેની અંદર અત્યારે એસબી હિન્દુસ્તાનની અંદર જે ભરતસિંહ છે, જે કે ભાવેશ તરીકે નામ છે, ખેંગારજી છે, એ અત્યારે પોતાની ગાડી ઉપર અત્યારે હરીફાની જે ચા ની માર્કેટિંગ કરવા માટે આજુબાજુ ચાના પેકેટ લગાવે છે અને આ વિડીયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને પોતે ખુદ લોકોના રિવ્યુ લેવા માટે જાય છે. ફક્ત ને ફક્ત તમે વિચાર કરો કે લોકોના રિવ્યુ લેવા માટે છે, પરંતુ તેની જગ્યાએ અઢળક એવી વસ્તી ભેગી થઈ જાય છે. કેટલાય લોકો અચાનક થી ભેગા થઈ જતા હોય છે. આને જોઈને ભરતસિંહ પણ સ્ટોરી લગાવે છે કે ખરેખર અમારો જેટલો પણ તમે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરંતુ અત્યારે નવાઈની વાત એ છે કે અત્યારે તમે જે વિડીયોની અંદર જોઈ શકો છો કે ભરતસિંહની જે થાર ગાડી છે, થાર રોક્સ ની અંદર આજુબાજુ હરીફાની ચાના જે માર્કેટિંગ કરવા માટે હરીફાની ચા લગાવવામાં આવે છે અને આજુબાજુ વિસ્તારની અંદર લોકોનો રિવ્યુ લેવા માટે આવે છે કે લોકોના રિએક્શન જોવા છે. ત્યારે ખરેખર આ જે રિએક્શન જુએ છે અને ગાડી જોઈને ખરેખર લોકો આશ્ચર્યજનક થઈ જાય છે અને કહે છે કે એસબી હિન્દુસ્તાની કોઈ પણ રીતે આવા એક્સપેરિમેન્ટ કરતા નહીં, પરંતુ આ પહેલી વખત કર્યું છે. ત્યારે લોકો પણ આશ્ચર્યજનક પામી ગયા હતા. આ વિડીયો જોયા પછી તમારો શું પ્રતિભાવ છે, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. બાકી હરીફાની ચા જો તમે ન પીતા હોય તો આજે પીવાનું ચાલુ કરજો, કારણ કે મિત્રો હરીફાની ચા એક બેસ્ટ તો આવે છે, પરંતુ હરીફાની ચા તમે ખરીદશો અને જેટલું પણ પ્રોફિટ બનશે એનો પ્રોફિટનો જે પણ પ્રોફિટ બનશે એનું અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનું છે તે સર્વ મિત્રોને ખબર છે. તો તમારો પ્રોફિટ, તમારો એક રૂપિયો જે કોઈ સારા કામની અંદર વપરાતો હોય તો આપણે 100% એ સારા કામની અંદર આપણે ભાગીદાર બનવું જોઈએ. અને ભાગીદાર બનવા માટે તમારે કઈ નથી કરવાનું, તમારા જ ફાયદા માટે હરીફાની ચાને પ્રથમ પ્રાધાન્ય આપજો અને એકવાર પીશો તો તમને પણ આનંદ થશે. બાકી આના વિશે શું કેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. બાકી નંબર 1 આપેલો છે અને તમે હરીફાનો ચા એકવાર ટેસ્ટ કરી છે નહીં એ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બાકી વિડીયોને એક લાઈક કરજો. હજુ પણ કહું છું, આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે, તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખશો એટલે આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલીશ. તો તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરેલું હશે તો હવે સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં પેલા બે નોટિફિકેશન ઓલ પર સેટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાકી અત્યારે જોવા આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સિટી હોય કે ગામ, બધાના મોઢે એક જ વાત, પીવો હરીફાની ચા.